ભાભી હું શું કહું છું મને મારો નાસ્તો આપી દો ને મારે બહાર જવાનું છે શોપિંગ કરવા પણ તો નાસ્તો કરીને જાવ ને શોપિંગમાં તો વાર લાગશે ને ભાખરી બની ગઈ છે અરે મારે હમણાં જ જવું હતું હજી સુધી નાસ્તો નથી બન્યો બની ગઈ છે બસ ખાલી ચા બનાવવાની છે રીતિકાબેન તમે ઉઠો ત્યાં ચા ઠંડી થઈ જાય કે નહીં એટલે બાકી રાખી છે બસ 5 મિનિટ હવે મને મોડું થશે તમારા 5 મિનિટના ચક્કરમાં તો હું શું કરું રીતિકાબેન કાલે ચા બનાવીને રાખી હતી તોય તમે ઝઘડો કર્યો કે બનાવીને નહીં રાખવાની એમ અરે બનાવીને નહીં રાખવાની પણ હું ઉઠી જાઉં ત્યારે તમને ખબર નથી પડતી કે ચા બનાવી લેવાય હું તમારા રૂમમાં થોડી જોવા આવું છું કે તમે ક્યારે ઉઠો છો ને ક્યારે નહીં તૈયાર થઈ ગઈ હું નીકળવા માટે રેડી છું અને હજી સુધી ચા નથી બની મારે શું કરવું હવે તમે બહેસ કરશો ને એટલી વારમાં ચા બની જશે પણ મને મોડું થાય છે તમે સમજતા કેમ નથી તો કઈ વાંધો નહીં તમે જાતે બનાવી લો બીજું શું અરે એટલે તમે કહેવા શું માંગો છો જુઓ તમે આ ઘરના વહુ છો અને હું છું આ ઘરની દીકરી એટલે દીકરીને જે વસ્તુ જોઈતી હોય ને એ વસ્તુ એને મળી જવી જોઈએ એવું કોણે કહ્યું કે દીકરીને બધી વસ્તુ મળી જોવી જોઈએ ચલો માનું છું કે તમારું કામ હું કરું છું પણ હર વખત કે મારે જ ન સાંભળવાનું હોય તમે ક્યારેક તો હાથ લાંબો કરો કામમાં તમને ખબર છે ને મને નથી આવડતું રસોઈનું કામ મને નથી ફાવતું તો તમે શાંતિથી જલ્દીથી મને બનાવીને આપો સાસરે જશો ત્યાં શું કરશો એ બધું જોવાઈ જશે અચ્છા તો તમારે મને 5 મિનિટ તો આપવી જ પડશે જ્યાં સુધી ચા નહીં બને ત્યાં સુધી કંઈ નહીં થાય પાછા તમારા ચામાં આદુય નાખવું પડે કડક હોવી જોઈએ મીઠી હોવી જોઈએ કાચી ના હોવી જોઈએ ચામાં પણ તમારી કેટલી ડિમાન્ડ છે એ તો જો એટલે તમે મને સંભળાવો છો કે હું કેટલી બધી ડિમાન્ડ કરું છું એટલે હું શું ખાઉં છું શું પીવું છું કેવી રીતે ખાવું પીવું છું એ બધી વસ્તુઓ ઉપર તમારી નજર હોય છે એમ ને હું બોલો છો તમે બેનબા હું તમને સમજાવવા માંગુ છું કે થોડું વહેલું ઇન્ફોર્મ કરી દેતા હોય ને તો આવું કંઈ થાય જ નહીં અને આમ પણ નણંદ છો તમે મારા સાસુ જેવું વર્તન કરવાની જરૂર નથી હે ભગવાન હા એક ચા માટે કહી દીધું તો તમે મને એટલું બધું સંભળાવશો કે હું તમારી સાસુ જેવું વર્તન કરું છું તો બીજું શું કરો છો તમે ક્યારે તમને એમ થાય છે કે મારા ભાભી આખા ઘરનું કામ એકલા કરે છે તો હેલ્પ કરું અને આમ પણ શોપિંગ કરવા જવું છે ને તો બજાર 10 વાગે ખુલે અત્યારે વાગ્યા છે 9 તો તમે થોડી વાર રહીને જજો ને અરે પણ મારી બધી ફ્રેન્ડ્સ આવી ગઈ છે પહેલા એ બધાને મળીશ પછી અમે બધા સાથે જઈશું તો પછી ચા બહાર પી લેજો આજનો દિવસ ચા હે ભગવાન એટલે હવે આ ઘરમાં મને ચાય નથી મળવાની શું કરો છો તમે આ ખરેખર હું ત્રાસી ગઈ છું તમારા સ્વભાવથી ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ નથી તમારી પાસે સમય નથી જરાય નબળું ચાલતું તો બધી બાજુ કેવી રીતે પહોંચું બેન બાઉ વાહ વાહ ભાભી વાહ આજે તમે બતાવી જ દીધું કે દીકરીઓ છે ને પારકી જ હોય છે એટલે તમે આ ઘરની દીકરી સાથે એવું વર્તન કરશો મેં જરાય નહોતું વિચાર્યું શું વર્તન કર્યું છે 5 મિનિટ માંગી છે આટલી વાર બહેસ કરીને એટલી વારમાં ચા બની ગયો તમે મને જે કીધું છે ને એ તો હું યાદ જ રાખીશ અને હવે બહુ થઈ ગયું હા ચામાં હું કેટલું બધું નખાવું છું આ શું ખાઉં પીવું છું એ બધાની તમે અહીંયા એ બધા ઉપર તમે નજર રાખો છો અને અત્યારે તો તમે મને એ પણ કહી દીધું કે તમે બહાર જઈને ચા પી લેજો તો શું કહું તમને સમય નથી તમારી પાસે તમને ખબર છે તમારી પાસે મોસ્ટ ઓફ ક્યારેય સમય તો હોતો જ નથી પણ હા જો ઝઘડો કરવાની વાત આવે આર્ગ્યુમેન્ટની વાત આવે ને તો તમારી પાસે બરાબર સમય હોય છે એટલે હું ઝઘડાલું છું એમ કહેવા માંગો છો તમે બિલકુલ નહીં તમે છે ને તમારું સ્ટેન્ડ બરાબર લ્યો છો એમ કહેવા માંગુ છું બહુ સરસ ભાભી આજે જે કહેવાનું હતું ને એના કરતાં બહુ વધારે કહી દીધું છે તમે તો હવે હું ભાઈને કહીશ ભાઈને મમ્મીને બધાને કહીશ કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો આ ઘરમાં આ ઘરની દીકરી સાથે એટલું ગંદુ વર્તન કરો છો આજ સુધી મારા મમ્મી પપ્પાએ મારા ભાઈએ મને કોઈ દિવસ કંઈ નથી કીધું અને તમે મને એટલું બધું સંભળાવી દીધું અરે બસ પણ હવે કેટલું બોલ છો બેનબા ઠીક છે ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને આવું કાંઈ કહ્યું જો મમ્મી અને તમારા ભાઈને કંઈ વાત ના કરતા ખોટી આ વાતને લાંબી ન કરતા આઈ એમ સોરી હું ચા બનાવી આપું છું વાહ 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 એટલે જ્યારે મેં મમ્મીનું ને ભાઈનું નામ લીધું ત્યારે તરત તમારા મોઢામાંથી આઈ એમ સોરી નીકળી ગયું અરે વાતને પૂરી કરવાની વાત છે ને કે આ મુદ્દો લાંબો કરવાનો છે હું વાતને ખતમ કરવા માટે સોરી બોલું છું જેથી આ વાત લાંબી ન થાય પણ તમે તો તમે જ છો ઠીક છે હવે તમારે જે કરવું હોય ને એ કરો ચા નહીં બને એટલે નહીં બને ઠીક છે તો આજે આવવા દો ભાઈને અને મમ્મીને પણ બધાને કહી દઈશ કે મને એક ચા માટે તમે ના પાડી દીધી આ ઘરમાં ઠીક છે બીજું તો તમે મને શું આપવાના યાદ રાખીશું હા આજે કાંઈ વાંધો નહીં સારું હાલ અત્યારે મૂકું પછી વાત કરું અશોક 27,000 બાકી હતા ની આવી ગયા ગૂગલ પે માં બરોબર મારો પગાર બસ અશોક
27,000 પગાર આવ્યો 13,000 આપણે ઉપાડ નહોતો લીધો, ભૂલી ગયા. તો મારે વજ્યું હું ઘર કેમ અકારશું? ત્યાં 27,000 ઓછા છે. કલાકે ને કલાકે 1,000 રૂપિયા વાપરો છો તમે. તે કે મહિનાનો કંઈક આમ પગાર તો હોવો જોઈએ કે નહીં બટા? 5,000 રૂપિયા વધે એમ હોવું જોઈએ. એક વ્યવહાર કરવાનો થયો હોય તો એ તો એ બધું થઈ જાય હવે. એ મગજમારી કરો માં. અને તારી વહુને સમજાવતો હોતો જે હોય તે બેન હારે મગજમારી કર્યા કરે. શું બોલ્યા તમે? આ તારી વહુને સમજાવતો હોતો બેન હારે મગજમારી કર્યા કરે. શું કર્યું? એને જે નાસ્તો કરો એ નથી બનાવી દેતી. લે, હવે એમાં એવું છે ને કે બિચારી આવ કંટાળી ગઈ છે મારી વહુ. કેમ? સમજ્યા? હે કેમ તારી વહુ ને કંટાળી? હવે આ રીતિકા નાની તો નથી, એને રાંધતા શીખવાડો ને એને જે ખાવું હોય એ બનાવી લે. એને હારે જઈને રાંધવાનું જ છે, અન્ય કામ કરવાનું જ છે. અહીંયા શીખવવાની વાત છે. એને આવડે જ છે બધું. તો બે પછી આવડતું હોય તો પછી કોઈને મોઢા ન બોલાવવાના. આવડતું હોય ને તો પછી કોઈના મોઢા ન બોલાવવાના હોય, બનાવી નાખવાનું હોય. એ કેવું છે આ બધા નાસ્તો કરે તો મારી સોડી એક ભારે પડે એને ન બનાવાય. જુઓ એવું કાંઈ નથી બરોબર, પણ આની ઉપર છે ને જરીક તમે દયા રાખો તો વધારે સારું. દયા એટલે અમે કઈ એને પાસે કઈ બીજા દાડીએ નથી મોકલતા કઈ. દાડી જેવું જ કરી નાખો છો તમે. હે તમે 2 કલાકે ને 2 કલાકે શું કામ ચા પીવો છો? એ બંધ કરી દો હાલો. એટલે રીતિકાન છે ને આપણે રીતિકાન જે ખાવું હોય ને એ બનાવી દે. તને મારી સા નડે છે? તાર લીટર દૂધ વધે એ તને વાંધો છે? હે નહીં સમજો તમે. તું સમજ ને પણ તું તારી બાયડીને સમજાઈ દે. હંમેશા એનું ઉપરાણ હું કામ લેશો? આ સોડી કાઢ હારે વહી જાય બિચારી કળોય છે, ખાધું પીધું હું એ તમને ભગવાન એટલું દઈ દે હે. બેસ છે, ભગવાન તો હારા જ છે સમજ્યા. પણ હવે આ રીતિકાને બુદ્ધિ નથી. તમે હારા જ છો, હું આગળ તમને કાંઈક કે પણ હવે તમે માં છો, તમને તો હું વધારે કહેવું. બુદ્ધિ નથી એટલે એ તારી બેન છે તો તારામાં બુદ્ધિ નથી ને? બેન ભાઈ હરખા? એને કહેવાય, એને કહી તું જરીક બનાવી લે, નકરું એની ઉપર ન ઠલવાય કામ. એમ આ કહું. બધું એ બધાનું નાસ્તો બનાવતી હોય તો હારો અમારે છોડીને નાસ્તો હું નડે છે એમ કહું તને હું. ઈ બનાવે ભાખરી, આને ખાવા હોય બટેટા પૌવા, બરોબર? ઈ મેળ આવે ને. તે વાર હું લાગે ને ભાખરી સડતી હોય તો પૌવા પલાળ દે ને ફટાફટ વઘારી દે. આ વાત કેવી થઈ તમને ખબર છે? આપણે જામનગરની બસમાં બેવીને તો અમરેલી આડું ન આવે. અમરેલી જવું હોય તો સાવરકુંડલા વાળી છે કે ધારી વાળી છે, વિસાવદર વાળી છે, એ બસમાં બેવીને તો આવે. તમારે બે જગ્યાએ જવું તો એક બસ 2 જગ્યાએ જાય પણ બહુ વાર લાગી જાય. ત્યાં એનું મોઢું સડી જાય એમ હોય, નાસ્તો બને ને ત્યાં, એટલે એ ના પાડે. તને છે ને આ બધા દાખલા દેવાની બહુ ખબર પડે છે ને, તો એને કરતા બાઈને સમજાઈ દે. બીજો દાખલો આપો તમે. મારે નથી તારા દાખલા સાંભળવા. નહીં, આંબે ઉપર આંબા પાસે જઈ અને તમે એમ કહો કે આમાં જામફળ આવવું જોઈએ તે આવે? ન આવે. વાત ઈ છે, તમે સમજો હવે મમ્મી. તું છે ને હો વાતની એક વાત તારી બાયડીને સમજાઈ દે. મારી છોડી નાસ્તા બાબતે હવારમાં ઓલું ન કરે, બનાવી દે જે ખાવું હોય ને એટલે બસ. હો વાતની એક વાત. જો કાલ હું હારે વહી જાય બેન બિચારી રહીને એટલું નથી રહેવાની. એનું જો હારા મૂળ આપણે ગોતીએ છીએ, એને ઠેકાણું સારું મળી જાય ને વળાઈ દે. હું પછી ક્યાંય બિચારી વાલ કરવાની છે કે કાલ કરવાની છે? એની ભાભી પાસે ન માંગે તો કોને કે હું તો ક્યાં રહોડું કરું છું? એ તાર ભાભી કરે છે બધું, રાંધે તો એને કે. હાસું કહું ને તો આ લગ્ન પછી હું છે ને હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. વાહ હુડી વચ્ચે હોપારી હાનો થઈ ગયો એમાં તું. તમે કયો એ સાંભળવાનું, આ પછી રીતિકા બેન કે એ સાંભળવાનું, મીરા કે એ સાંભળવાનું. એટલે આ લગ્ન પછી ન કરવું બધાયનું સાંભળવાનું. એવું તને લાગે? આ સાંભળવાનું ન કહેવાય, આ છે ને એકાબીજા પ્રત્યેની લાગણી કહેવાય બટા. હા આપણે પોતાના ન કહીએ તો કાંઈ પારકાને કહેવા જાય? હે હું બધી વાત સમજુ છું, પણ હવે એ માણા છે એટલે આપણે જરીક સમજાય એમ કહું તો છું. હું કામ કરાવું છું, કાંઈ હાવ બેઠી નથી રહેતી, બરાબર છે? કે હા. તમે આ ગોઠણનો દુખાવો સારો થઈ ગયો? હા ગોઠણ મેં દવા લગાડીને તેલ લાવીશું, એક રૂમાલ લે તેલ, એનાથી મને સારું થઈ ગયું. લે ઠામડા ઉટકી દઉં છું, લુગડા હકેલી દઉં, કેટલું કરી દઉં, શાક સુધાર દઉં, લહણ ફોલ દઉં, એથી વધારે હું જોવે? ના ના, સારું સારું તો કાંઈ વાંધો નહીં, હું મીરાને જરીક સમજાવે. હો હા સમજાવી જ દેજે. એ ભલે. હા હા લાલજીભાઈ, આ તમારી ફાઇલ તો ચેક કરું છું. ના ના બરાબર છે. અરે મમ્મી મૂક ને. કાંઈ નહીં મમ્મી જે મારા આ એ જ હસી મજાક મળ્યા ઓફિસમાં મળ્યા, મૂકું છું, બાય. શું મમ્મી તમે પણ કામની વાત કામ 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 શાંતિ રાખ. હું તને કંઈક કહેવા આવી છું. મેં તને 3 વાર બૂમ મારી, તું મારી એક પણ વાર સાંભળતો નથી. હે મમ્મી તમે મારા વાલા મમ્મી જો, તમે આટલો ગુસ્સો કરો ને એ સારું નથી લાગતું. આ તમારા ફેસ ઉપર શૂટ પણ નથી થતો. શું તમે પણ
અને શું આ તમે બોલાવતા હતા પણ હું કામમાં હતો એટલે જરા સોરી. હા હવે તો માથી વિશેષ બહુ બધા કામ હતા ને. હવે ઉંમર જો થઈ ગઈ તારી, હવે તો માને તો કઈ વેલ્યુ જ નથી રહી ઘરમાં. હું તો કઈ બોલું તો તારે સાંભળવું નથી હોતું, અને કદાચ સાંભળી બી લે તો કરવું નથી હોતું. ખબર નહીં તારા મનમાં શું છે, મને તો કઈ સમજ જ નથી પડતી. અરે મારા મમ્મી પ્લીઝ કૂલ ડાઉન. મારા મનમાં કંઈ નથી. હવે આ તો બિઝનેસ લઈને બેઠા હોય તો થોડી ઘણી ઇન્ક્વાયરી કરવી પડે મમ્મી. સારું સાંભળ ને, હા બોલો. હું તને શું કહું છું, શું? તારા ધ્યાનમાં કોઈ છોકરી બોકરી કંઈ લફડું બફડું તો છે નહીં ને? જો કંઈ પણ હોય તો મને કહી દેજે. બાકી હવે તારી ઉંમર થઈ ગઈ છે એટલે તું જો જાતે ન ગોતવાનું હોય ને તો પછી મારી બેનપણીને વાત કરું. કઈ ટાઈપના મમ્મી છો મમ્મી? હા તમે મને ઘણી વાર તો એ નથી સમજણ પડતી. કેમ? હવે માં છે ને દીકરાને જો કોઈ જગ્યાએ ખોટી રીતના આમ લફડામાં હોય અથવા તો કોઈ છોકરીના પ્રેમમાં હોય તો દીકરાને વાળે, અને તમે ઉલટાના મને એવી સલાહ શિખામણ આપો છો કે જો એવું કંઈ હોય તો તું મને કહી દેજે. હા તો તું મને કહી દેજે, તો આપણે એને જ પરણાવીને અહીં ઘરે લઈ આવીશું. વાત એમ છે, આપણે કોઈ પણ દીકરીની જિંદગી નથી બગાડવી ને, એટલે કહું છું જો તારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય તો તું મને કહી દે, નહીંતર પછી હું મારી બેનપણીને વાત કરું ને તારા લગ્નની વાત થાય. ચાલ. નથી કરવી મમ્મી આ કોઈની સાથે વાત. હાજી છે ને આમ સફળતાથી હું ઘણો બધો દૂર છું. આમ સફળતા મળશે ને પછી હું તમને કહીશ સક્સેસ. જ્યાં સુધી સક્સેસ ના મળે ને ત્યાં સુધી હું કોઈની સાથે લગ્ન નથી કરવાનું. અને આમ પણ તમે તો વાત કરીને હમણાં કે છોકરીની જિંદગી બગાડતો નહીં, તો મમ્મી જ્યારે મારી પાસે આમ ફિક્સ ઇન્કમ હશે, એને આપવા માટે અલગથી આમ ટાઈમ હશે, હું ફ્રી હોઈશ, એ ફ્રી હશે, ત્યારે અમે અમારી લાઈફને જીવી શકીશું. અને શું મમ્મી, હા મેરેજ કરવા હજી ક્યાં ઉંમર થઈ છે મારી? બસ કર. આમ જો મમ્મી દુખે છે કાન. ચૂપ જો કર. બોલ કે તમે કહેશો બધું માની લઈશ. બોલ. માનીશ એમ? હા પણ લગ્નનું નહીં. શાંતિથી ઊભો રહે. સાંભળ, જો એકદમ રિયાલિટી વાળી વાત કરું. રિયાલિટી. તું ભણેલો છે, તું સારું એવું અર્નિંગ કરી પણ લે છે, બરાબર? આપણું ઘર સારું છે અને અહીંયા કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ નથી. તો બેટા આ જ સમય છે કે તું અત્યારે આ વસ્તુ માટે વિચારે. અને જો મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. સમય વીતી જશે ને અને જો તારી ઉંમર થઈ ગઈ ને તો સાચું કહું છું તને કોઈ સારી છોકરી નહીં મળે. શું કામ નહીં મળે? હા અને શું કામ ને મમ્મી આટલી બધી જલ્દી છે? હા તમને ખબર છે હું શું કામ લગ્ન કરવા નથી માગતો? કારણ કે મારી આ પ્રેમાળમાં છે ને મારે એની સાથે લાઈફ જીવવી છે. અને આમ પણ હા મારી વાઈફ આવી જશે ને મમ્મી પછી હું તમારી સાથે આવી રીતના રહી નહીં શકું, કારણ કે મારે તો પછી એના જ ઓર્ડર ફોલો કરવા પડશે. એના કરતાં બેટર છે કે જાતે કરીને તમારા દીકરાની જિંદગીને આગમાં નહીં હોમો. શું મમ્મી તમે પણ આટલો પ્રેમભરી વાતો કરું છું, નથી ગમતું તમને? બોલી લીધું તારી મમ્મીને એમ બટર લગાવી દીધું ભરી ભરીને. પણ સાંભળ, ડુપ્લિકેટ હતું પણ ચાલે એવું હતું. સાંભળ મારી વાત. હા બેટા વસ્તુ પર સિરિયસ થઈ છે થોડો. હા માન મારી વાત. એક છોકરી છે મારા ધ્યાનમાં, તો પ્લીઝ આપણે થોડો સમય આપો ને પ્લીઝ, થોડો ટાઈમ. હું સામે ચાલીને કહીશ તમને. 1 મહિનો. 1 મહિનો નહીં, એ વધી ગયું. હા મને 3-4 દિવસમાં તારો જવાબ સાંભળવો છે. તું કે તો હું વાત ચલાવું આગળ, અને તારી નજરમાં કોઈ હોય તો પણ તું મને કહે. નથી મમ્મી મારી નજરમાં કોઈ. અને આમ પણ મને કેવી છોકરી ગમે છે ખબર છે? જે છોકરી છે ને મારા મમ્મીને સાચવે, મારા મમ્મીનું ઘડપણ ભાળે, મારા મમ્મીને ક્યારેય પણ આમ ઓછપ ન આવવા દે. અને જેવી રીતે મારા મમ્મીએ મારા પપ્પા વગર મને આમ બરાબર રીતે સાચવ્યો છે ને એવી જ રીતે મારા મમ્મીને પણ એ છોકરી સાચવી લે. એને ક્યારેય એવું મહેસૂસ ના થવા દે કે એમનો દીકરો કે એમની દીકરી એમની પાસે નથી. બસ આવો પ્રેમ જે છોકરી આપી શકશે ને મમ્મી, હું એ છોકરીને જ હા પાડવાનો છું. એના સિવાય બીજી કોઈ છોકરીને આ નહીં પાડું. પછી ભણતર હશે, પૈસા હશે કે ડિગ્રી હશે કે સારી ઇન્કમ હશે, કંઈ જોવાનું નથી. બસ મને રડાઈશ કે શું? હા આટલો બધો પ્રેમ કરે છે તારી માને, તો તારી માની વાત નથી સમજાતી તને? સમજાય છે મમ્મી, એટલા માટે તો કહું છું. હા ચાલો હવે હું મારું કામ બતાવું. સારું, ચા પીવા પહેલા આવી જાય. ચાલ મમ્મી ચાલ ને, ચાલ મારી સાથે ચા પી લે. ચાલ મને કંપની કામ. ચલો દરરોજનું થયું છે હા મમ્મી. તારે સમજવું છે કે નહીં? હે તને કહું છું. એટલે તમે ક્યારના ખીજાવ છો? પણ વાત તો કરો કે શું વાત છે? તમે શું કામ ખીજાવ છો? કઈ વાતને લઈને આટલો ગુસ્સો કરો છો? એ તો કહ્યું નહીં તમે મને. મારી વાત સાંભળ તું. મારો મગજ છે ને હવે હાવ બગડી ગયો છે. હા પણ બધી વાતો સાંભળી અશોક એનું કંઈક કારણ તો હોય ને, એ કારણ તો કયો. આ તું આ રીતિકા કે તું કેમ નાસ્તો નથી બનાવી દેતી? અરે અચ્છા, તમે આજ સવારની વાત કરો છો? હા તો મેં ક્યાં ના પાડી? ભાખરી ઓલરેડી બનાવીને રાખી હતી, ફક્ત ચા બનાવવાની હતી. એમાં પણ રીતિકા બેને આ વાતને કેટલી લાંબી કરી ખબર છે?
એવું છે હા હા મમ્મી તો મારી વાયા પડી ગયા હતા એ કહે કે તારી ઘરવાળીને સમજાઈ દેજે પણ મમ્મીની સામે મેં એમ નથી કીધું કે મારા વહુનો વાંક છે મેં તો એને એમ જ કીધું કે એને કાંઈ નહીં કહેવાનું કારણ કે મને ખબર છે કે તું આખો દિવસ કામ કરતી હો આમ પણ તમારી તો આદત જ છે ને કે મમ્મીની સામે એમના અને મારી સામે મારા જો મને તો ખબર જ હતી કે તમે મારા પર ગુસ્સો કરવાના છો પણ મેં તો જે સાચું હતું ને એ જ કહ્યું ખોટું નથી બોલ્યું પણ હું એ મમ્મીને એમ જ કહેતો હતો કે હવે આની ઉંમર થઈ ગઈ છે લગ્ન કરાવી દેવી એ કે કોઈ ખારો છોકરો હોય તો કે જો અશોક આ બેન છે ને કંઈ કામ કરતા નથી લગ્ન કરાવશો ને તો પણ પાછા જ આવવાના છે અરે લગ્ન કાંઈ રમત થોડી છે કોઈના ઘરે લગ્ન કરીને જઈએ ને તો બહુ બધું સહન કરવું પડતું હોય છે પણ બેન મને તો એવું કાંઈ આવડતું નથી અને આમ પણ આ હું જે ગુસ્સો કરું છું ને એ એમ જ નથી કરતી એમના સારા માટે કરું છું કે એ સુધરી જાય મને ખબર છે કે તું એના હારા માટે જ કહેશો બરોબર પણ હવે મારે શું કરવું બોલો હે મારે તને ખીજાવું તો ખરું કે નહીં મને કાંઈ નથી ખબર કે તમે શું વિચારો છો પણ એટલું યાદ રાખો છો કે બેન જે કરે છે ને એ ખોટું છે જો મારી નજરમાં એક છોકરો છે મતલબ ઓળખીતામાં છે પણ જો હું એમ કહીશ ને કે આ છોકરો હું બતાવું છું તો એ લોકો નહીં માને ઉલટાના વધારે વિરોધ કરશે મારો તો સારું ને કોણ છોકરો સારો છે ને એમ તો એટલે મારા મમ્મીના એક ફ્રેન્ડ છે એમનો દીકરો છે છોકરો તો બહુ સારો છે દેખાવે પણ અને સ્વભાવમાં પણ અને આંટી તો છોકરા કરતાં પણ વધારે સારા છે મારા મમ્મીના નાનપણના બેસ્ટ ફ્રેન્ડ છે જો હું એમ કહીશ ને કે આ વાત મેં કરી છે તો ઘરના લોકો કદાચ નહીં માને તો આપણે એવું કરીએ ને તમે વાત કરી છે એવી વાત કરીએ કાંઈ વાંધો નહીં હું એવી રીતે વાત કરી અને કાલે જ બોલાવી લેવી એવું લાગે એટલે આનું એકવાર નક્કી થઈ જાય લગ્ન થઈ જાય ને પણ એ હા પાડશે તો લગ્ન થશે ને આપણે તો બોલાવીએ છીએ હવે સારું હોય તો આપણે પરાણે હા પડાવશું છોકરો સારો હોય સંસ્કારી હોય તો રીતિકા ના પાડે તો આપણે કહેવું ને મમ્મીને કહેવું કે જબરજસ્તી કંઈ ના થાય રીતિકા બેનને સારું લાગે છોકરો ગમે ને તો જ આગળ વાત કરવાની છે પણ હું એમ કહું છું કે લગ્ન પછીનું શું અશોક લગ્ન પછી પણ જો એ આવા ને આવા રહેશે તો ઘર થોડી ચાલશે નો રે આ તું લગ્ન પહેલા કેવી હતી લગ્ન પછી કેવી રીતે હવે એમ નહીં એટલે આમ તું મતલબમાં તને આમ ફરવા જવાનો બહુ શોખ હતો બરોબર પણ લગ્ન પછી આમ એટલું બધું આપણે બહાર જાવી છીએ એટલે મતલબમાં લગ્ન પછીની જિંદગી છે ને ફરવા જવાનું અને જીભડો ચલાવવો ને એ બંનેમાં ફરક હોય છે બેનનો તો જીભ જ બેનની તો જીભ જ એટલી ચાલે છે ને કે કાતર ટૂંકી પડે ક્યારેક ક્યારેક તો હા, જો મારી વાત સાંભળ જો મને આ બહાર છે ને મચ્છર કરડે છે જલ્દી વાત પતાવો હા હું વાત કરું છું કે હવે તું છે ને ખોટી માથાકૂટ નહીં કરતી ને આ છોકરાનું તે કીધું છે ને એ હું મમ્મીને વાત કરે બરોબર પછી મમ્મી શું કહેશે એ તને જણાવે બરોબર પણ હું તને શું કહું છું કે તું ખોટી એની યારે માથાકૂટ નહીં કરતી સમજે તું મને હું ઓફિસે કામ કરતો હોય ને ત્યારે મને ઘરના વિચાર જ આવતા હોય કે ઘરે બધું હરખું તો હોય છે ને ખોટા ઝઘડા નહીં ચાલુ હોય ને સમજે તું સાચી વાત છે તમારી આમ પણ આ ઘરના કંકાસમાં છે ને ગોરાનું પાણી પણ સુકાઈ જાય છે સાચી જ વાત કરી છે કોઈએ કે બહુ કંકાસ સારો નથી ઠીક છે હું આજે જ આંટી સાથે વાત કરી લઉં છું અને એ લોકોને બોલાવી પણ લઉં છું પણ તમે ઘરમાં એવું કહેજો કે તમે બોલાવ્યા છે વાંધો નહીં પણ તું કાલનો કહેજે હા હા કારણ કે આજ તો હવે મોડું થઈ જશે હા અશોક કાલનું કશ સોરી હાલો હા અશોક કાલનું હા અશોક કાલનું જ કહીશ હવે અંદર જઈએ આ મચ્છર કરડે છે મને મચ્છર ભલે કરડે પણ તું પણ હવે બહુ કરી વાણે પણ એક વાત એની મને ગમી કે એક છોકરો છે અને મીરાય તે સારો છોકરો હોય ને તો જ વાત કરે બાકી ન કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મારા સાસુ અને મારા નણંદ છે હા મને ખ્યાલ છે આઈ થિંક ફોન પર વાત થઈ હતી ને આપણે હા આપણી વાત થઈ હતી હા બરાબર. તબિયત તો સારી ને અરે એકદમ સરસ હા ભગવાનની દયા છે ચા પીશો કે ઠંડુ હા પીએ ને થોડી વાર બેઠા છીએ પછી શાંતિથી આ મારો દીકરો છે દેવાંગ હા જય શ્રી કૃષ્ણ કેટલું ભણ્યા બેટા એમકોમ પૂરું કરીને જર્નાલિસ્ટનું સ્ટડી ચાલુ છે સરસ બહુ સારું કહેવાય હા અને રીતિકા મેં ગ્રેજ્યુએશન કર્યું છે કે સરસ આંટી હા મારા નણંદબા છે ને બહુ જ ડાયા અને સમજદાર છે ઘરકામમાં તો પહેલો નંબર આવે છે જો આગળ વાત વધશે ભગવાનને કરવું ને જો સારું થઈ જશે ને તો તમને ક્યારે શિકાયતનો મોકો નહીં આપ મીરા બેટા મારે એને જોડે ઘરના કોઈ જ કામ નથી કરાવવા હું તો એવું ચાહું છું કે મારી વહુ અને મારો દીકરો શાંતિથી હરે ફરે ને ખુશ રહે ઘરના કામ તો મારી કામવાળી રાખેલી જ છે
એ બધું જ કરી લે છે. બહુ સારું કહેવાય તમારા આવા સારા વિચાર છે. અને એક દીકરી માને અને એક દીકરીની માને એટલું જ જોઈએ કે એની દીકરીના સાસરિયામાં ખુશ રહે. સાચી વાત છે. અમને પગાર કેટલો છે? અત્યારમાં તો ઇન્ટર્નશીપમાં છું અને 33,000 પગાર છે, પણ વર્ષે ને વર્ષે મને પગાર વધારો મળે છે. કંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? આમ પણ જો રૂપિયા પૈસા ગૌણ બાબત છે, પણ બે માણસનું છે ને સાથે રહેવું અને એકબીજાને સમજવું વધારે જરૂરી છે. હા, જેમ મારો દીકરો ને મારી વહુ બે હળી મળીને રહે, કોઈ દિવસ ઝઘડો ન કરે અને ઘરમાં શાંતિથી રહે. મારું ધ્યાન પણ એટલું રાખે અને મારી દીકરીનું પણ. આ કંઈ પણ વાનગી શીખવાડી હોય ને તેની ભાભી એને શીખવાડી દે. એ તો સંસ્કાર તો છે ને ફેસ પર જ દેખાય છે. તમારા આપેલા સંસ્કાર ખરેખર તમારી વહુ અને તમારી દીકરી બહુ ગુણવાન લાગે છે. હા રીતિકાબેન, આપણું ઘર બતાવો. હા, હા, જા બેટા જા. હવે બોલો, ચા બનાવું કે ઠંડુ લઈ આવું? જો અત્યારે તો મને કંઈ જ ઈચ્છા નથી. બસ હું તો એ જ ચાહું છું કે મારા છોકરાનું કંઈક વ્યવસ્થિત છોકરી સાથે શક પણ થઈ જાય. હું કેટલા ટાઈમથી બૂમો મારું છું પણ મારો છોકરો જરાય સાંભળતો નહોતો. આજે બળજબરથી લઈને અહીંયા આવી છું. અચ્છા, મને તો ચા અને કોફીમાં કોફી વધારે ભાવે. મને પણ મને કોલ્ડ કોફી ભાવે. અરે વાહ, નહીં. બાય ધ વે, તમારું ઘર નાનું છે પણ બહુ સરસ મજાનું સજાવીને રાખ્યું છે. ગ્રેટ. થેન્ક યુ. કહેવાય ને, ઘર ભલે ને નાનું હોય પણ એને કેવી રીતે તમે રાખો ને એના ઉપર જ બધું આધાર હોય. નાઇસ મેનેજમેન્ટ છે તમારું. મને તમારા વિશે પર્સનલી તો કોઈ સવાલ નથી. તમારો બાયોડેટા આપ્યો હતો એમાં બધી વિગતો ચેક કરી છે, એટલે જો કદાચ તમારા મનમાં એકાદો સવાલ હોય તો એનું ક્લેરિફિકેશન આપી દો. જોબ કરવા દેવા માટે આપણે મેરેજ પછી જ વિચાર કરીશું. એના સિવાય બીજા કોઈ સવાલ હોય ને તમારા મનમાં તો બે ઝીઝક પૂછી શકો. જો જોબનું તો એવું છે કે ઘરમાં જો જરૂર પડશે તો હું જોબ કરી લઈશ, પણ જો એટલી બધી જરૂર નહીં પડે તો મને પણ એવું નથી કે મારે જોબ કરવી ને કરવી જ છે, એટલે એનું કંઈ ટેન્શન નથી. પણ હા, મારે 2-3 વાતો ક્લિયર કરવી હતી. હા હા, બે ઝીઝક પૂછી શકો તમે મને. જુઓ, અત્યારના જમાનામાં છે ને બધાના ફ્રેન્ડ્સ હોય, બધાના અલગ અલગ શોખ હોય. તો મારા પણ ઘણા બધા ફ્રેન્ડ્સ છે કોલેજના, સ્કૂલ ટાઈમના. એટલે મેં એવું સાંભળ્યું છે કે લગ્ન પછી બધા છે ને ફ્રેન્ડશિપ તોડી જ નાખતા હોય છે. એટલે કહેવાનું મતલબ એમ કે કોઈ દિવસ બહાર જવા નથી મળતું લગ્ન પછી. એટલે મારે એવું નથી જોઈતું. હું લગ્ન પછી મારા બધા ફ્રેન્ડ્સને નહીં મૂકી શકું. એટલે અઠવાડિયામાં 1-2 વાર તો અમારું બહાર જવાનું એ બધું થતું જ હોય છે, મૂવી જોવાનું થતું હોય છે, બહાર ડિનર કરવાનું થતું હોય છે. એટલે એ બધી બાબતમાં તમને કંઈ પ્રોબ્લેમ નહીં હોવી જોઈએ. જો પ્રોબ્લેમનો સવાલ તો નથી, પણ આવી રીતના આમ વારાઘડીએ બહાર જવું આવવું એ કદાચ જો યોગ્ય લાગશે મને લગ્ન પછી તો હું હા પાડીશ. નકર પછી કારણ કે મને નથી લાગતું કે મારા મમ્મી આના માટે ક્યારેય હા પાડે. જોકે અમે બધા ખુલ્લી વિચારસરણીવાળા છીએ, પણ છતાંય અમુક બાબતે એક કહેવાય ને કે ઘરની મર્યાદા હોય છે. તો હું બધું જ સમજી શકું છું. એટલે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમારા મમ્મીને જો ક્યારેક પ્રોબ્લેમ આવે ને તો એ હું હેન્ડલ કરી લઈશ. મેઇન સવાલ એ છે કે તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવવું જોઈએ. ઠીક છે, આપણે પછી ચર્ચા કરીશું ને. અત્યારમાં બહાર જઈએ. સારું, ચાલો. ભૂખ લાગી છે ને ભાભીએ કંઈ બનાવીને નથી રાખ્યું. હું ગોતસ બેટા તું? કંઈ નહીં મમ્મી, બસ ભૂખ લાગી હતી એટલે શોધતી હતી કંઈક છે કે નહીં નાસ્તો. અરે, ભૂખ લાગી છે? હા. એટલે હમણાં નાસ્તો નથી કર્યો તે? અરે પણ એ તો લાગી જાય ભૂખ, આમ જરાક જરાક ક્રેવિંગ્સ યુ નો. તને છે ને ભાઈઓ નહીં હોય નાસ્તો, કારણ કે છોકરાવાળા આવીને ગયા ત્યારે આપણે નાસ્તો તો કરાવ્યો. મૂકો ને મમ્મી, શું છે? તને છોકરો ગમ્યો કે નહીં ઈ કે તું મને. કહેવા લાગ્યા માણસો. એની મમ્મી જો ને કેવી આમ તૈયાર થઈને આવી હતી, કેટલું સોનું પહેર્યું તું, આમ ખાધે પીધે સુખી ઘરના છે બેટા. રહેવા જ દો મમ્મી, રહેવા જ દો તમે. સૌથી પહેલા તો મને એ કહો કે મને પૂછ્યા વગર, મને કીધા વગર શું કામ બોલાવી લીધા? કેમ વળી? એમાં હું થઈ ગયું? પૂછ્યા વગર બોલાવ્યા તો આજ નહીં તો કાલે. તાર તો છોકરાને જોવાનો જ હતો ને. અરે વાંધો એનો નથી, પણ મને પહેલેથી કહેવાય તો ખરા ને. આમ ડાયરેક્ટ કીધા વગર જ બોલાવી લીધા. અને
1 કલાક અગાઉ કીધું કે છોકરો જોવા આવે છે. એ છે ને વાંધો નહીં તમ તારે કાંઈ તૈયાર થઈને સામે નથી બેસવાની જરૂર તોય તું એને ગમી જ ગઈ હશો છોકરાને ગમી કે નહીં તું મને કે ને તને ગમે જ કે નહીં મમ્મી વાત એ નથી, મારે અત્યારે લગ્ન નથી કરવા. હજી ઉંમર જ શું છે મારી? હા અત્યારે નથી કરવા એટલે કઈ નાની શું બેટા અત્યારે માંડ હારું હારું જોઈને ત્યારે માંડ હારું ઠેકાણું મળે પછી તારી સગાઈ કરીએ પછી 2 વર્ષ પછી તારા મેરેજ કરીએ તું સાસરે જા સમય થઈ ન જાય બેટા કઈ સમય નથી થતું. અને અત્યારના જમાનામાં છે ને આટલી બધી ઉતાવળ ન કરવાની હોય લગ્નની. આ પેલી મારી ફ્રેન્ડ છે ને શ્રેયા, અરે 32 વર્ષની થઈ ગઈ તો એના મમ્મી પપ્પા એને ફોર્સ નથી કરતા, હજી સુધી એને લગ્ન નથી કર્યા. આ જ વાંધો છે આજકાલની છોકરીનો આ જ વાંધો છે. એટલે તો બાળકો થાય ને ત્યારે બહુ કેવડાવે તને ખબર છે નાનપણમાં લગ્ન થઈ જાય ને તો ભગવાન વહેલા સંતાન આપી દે ને તો આપણે છૂટા થઈ જાય પછી ભલે ને તમે ફેરા કરો આખી જિંદગી તું વિચાર કરી લે આ તારી બેનપણી 32 વર્ષ થઈ તો હજી લગ્ન નથી કર્યા. હવે એનું આગળનું ભવિષ્ય કેવું હવે એ જ્યાં 50 વર્ષ થાય ત્યારે તો એનું બાળક હાલ હજી લગ્ન નથી કર્યા 50 વર્ષ થાય તો 20 વર્ષનું બાળક થાય તું 60 વર્ષે ને પોરો મળે. અરે જે હોય તે, અરે એ બધું છે ને અમારે પોતે વિચારવાનું હોય, મમ્મી પપ્પાને ન એટલું બધું વિચારવાનું હોય. તો મા બાપનો વિચારે તો કોણ વિચારે સંતાનોનું હે તું ગાંડી થઈ ગઈ છું તને કઈ ખબર ન પડે. આ મા બાપ જે કરે ને એ હારા માટે કરતા હોય ને કોઈ દિવસ માતા પિતાને ટોકાય નહીં. અને તારા ભાઈ ભાભી છે ને ત્યાં સુધીમાં તને હું વળાઈ દઉં ને એટલે મને ચિંતા નહીં. જુઓ મમ્મી હવે બસ કરો, આ છોકરો જોવા આવ્યો હોય તો ઠીક છે, હવે તમે લગ્નની ઉતાવળ નહીં કરતા પ્લીઝ. અરે હજી મારી ઉંમર જ શું છે? તને લાગે છે તારી ઉંમર નથી પણ તારી ઉંમર હવે થઈ ગઈ. મમ્મી સાચું કહું ને આ લગ્ન પછી છે ને લોકોને હરવા ફરવાનું જ નથી મળતું. હા પેલી મારી એક ફ્રેન્ડ હતી ને એટલે છે ખુશ્બુ, એના લગ્ન થયા ને એ પછી તો અમને મળતી જ નથી. 2 મહિને એકવાર મળે. બોલો આવી તો કંઈ થતું હશે? એટલે છે ને મારે લગ્ન કરવા જ નથી, એટલીસ્ટ અત્યારે તો નથી કરવા. પણ આ લોકો એવા નથી તને ફરવાની છૂટ આપશે એના ઘરે કામ વાળે આવતો વિચાર તો કર તને રાણીની જેમ રાખશે તને કાંઈ નહીં ઘટવા દે. આવો છોકરો છે ને આપણે ગમે ત્યાં ગોતવા જાય ને તોય ન મળે. તને ખબર છે અત્યારે આ સમયમાં આવા સમાજમાં આવો સારો છોકરો ગોતવો ને બહુ મુશ્કેલ છે. કંઈ પણ વાંધો હશે તો એ લોકો કંઈ પહેલી મીટિંગમાં ન કહી દે, ધીમે ધીમે આવે બધું સામે. ધીમે ધીમે એટલે પછી આપણા પર હોય બેટા. હર કોઈ માણસ છે ને બધી રીતે છે ને સારો નથી હોતો. અમુક એના ગુણમાં અવગુણ હોય છે એ અવગુણને ગુણોમાં ફેરવવા ને એક સ્ત્રીના હાથમાંય હોય છે. એવું જરૂરી ન હોય. અમારા સમયમાં તો કેવું હતું જો કે ઘરવાળા હોય ને એ તો આખો દિવસ વાડીએ રહે અને ઘરવાળીને આખો દિવસ ઘરનું કામ કરવાનું છતાંય તે બધા હળી મળીને રહેતા. મમ્મી બસ હા હવે તમારું લેક્ચર બંધ કરો. અરે ઓલરેડી એટલી બધી ભૂખ લાગી છે ને તમે માથું ખાઓ છો હવે મારું. માથું નથી ખાતી તારે બટેકા પૌવા ખાવા છે ને હું બનાવી દઉં બસ. હા હા પણ જો એક શરત. શું? આમ, હું કઈ નથી કરાવવાની. હા પણ છોકરો ગમે તો છે ને એ આપણે જોઈશું. હા એટલે ગમે છે હાલો. શું તમે બટાકા પૌવા બનાવો? બોલો હાશ આટલી તો નિરાશ થઈ કે એને છોકરો ગમે છે. કાંઈ નહીં એની ભાભીની વાત કરું ને એટલે એના મનની વાત જાણી લેશે ગમે એમ થઈ જાય. છોકરો બહુ સારો હતો. અરે એની કરતાં તો એની મમ્મી કેટલી સારી હતી હે કેટલું સોનું પહેર્યું હતું. મારી છોકરીને કેટલું સોનું ચડાવશે. હાશ મારો આત્મો તો રાજી થઈ જશે. મારી દીકરીને આવું સારું હોનાનું હાહરિયું મળે ને તો બસ મારી ચિંતા જ નથી કાંઈ. બસ એક દીકરી બાકી છે એને પરણાઈ દઉં ને એટલે ગંગા નાયા. શું વિચારે છે બેટા? 2 વાર પૂછી ચૂકી તને કેવું લાગ્યું. પેલા હર્ષાબેનના મારી પર 2 વાર ફોન આવી ગયા કે તમે કાંઈ જવાબ ન જણાવ્યું, કાંઈ કીધું નહીં. હું શું જવાબ આપું? તું મને કહે તો ખરા. શું જણાવું ને એ વાત જ મગજમાં ગોઠવી રહ્યો છું. જો બેટા મને તો છોકરી બહુ જ ગમી છે. એટલી સુશીલ સંસ્કારી અને એના મમ્મીના સંસ્કાર તો જો આમ ખૂટીને બહાર આવતા હતા. મમ્મી તમે મને એક વાત જણાવો ને કે કોઈ વ્યક્તિને આપણે પહેલી વાર મળતા હોઈએ તો શું હા પહેલી વારની મુલાકાતમાં તે થોડી ઘણી વાતો કર્યા પછી તે એના સંસ્કાર એના ગુણ અથવા તો એ વ્યક્તિ અંદરથી કેવું છે એ બધું આપણને ખ્યાલ આવી જાય ખરા? ન આવી જાય બેટા પણ મતલબ આપણે કોઈ વ્યક્તિને જોઈએ તો આપણને એટલીસ્ટ એ તો ખબર પડે કે વ્યક્તિના ચહેરા પરથી આપણે અંદાજો લગાવી શકીએ. બાકી તો પછી અંદરથી માણસ કેવું છે તો આપણને ખબર નથી પડવાની. તો પછી મેં એક અંદાજો લગાવ્યો છે એ પ્રમાણે મને નથી લાગતું કે છોકરી ક્યારેય પણ આપણા ઘરમાં સેટ થઈ શકે. શું? હા જો મમ્મી તમે કહ્યું ને એ પ્રમાણે પ્રેક્ટિકલી વાત કરવા માંગુ છું. હા બોલ હું તારી વાત સાંભળું છું. બોલ.
જુઓ, તમે લોકોએ અમને મોકલ્યા હતા ને વાતચીત કરવા માટે, ત્યારે મેં છોકરી સાથે બધી વાતચીત કરી. શરૂઆતમાં તો બધી નોર્મલ વાતચીતો ચાલતી હતી, પણ અચાનક જેવા જેવા સવાલો એ પૂછતી ગઈ ને એના ઉપરથી મને નથી લાગતું કે છોકરી આમ નોર્મલ માઇન્ડસેટ સાથે ક્યારેય પણ આપણા ઘરમાં આવવાની હોય. એટલે એને શું પૂછ્યું તને? શું વાત થઈ તમારા બંને વચ્ચે? એણે કહ્યું કે હાલમાં એના ઘણા બધા બોયફ્રેન્ડ છે અને ઘણા બધા બીજા મિત્રો પણ છે. એની સાથે વીકલી અથવા તો મંથલી એ લોકો બહાર જવા આવવાનો, પિકનિકનો બધા પ્લાનિંગ બનાવતા હોય છે. તો લગ્ન પછી પણ એ જેવી રીતના એમના ઘરે રહે છે ને એવી જ રીતના એમના મિત્રોને પણ ઘરે બોલાવશે, પાર્ટીઓ કરાવશે અથવા તો એ લોકો બહાર પણ ફરવા જશે. તો મમ્મી, લગ્ન પછી આ બધું અને એ બાબત લગ્ન સમયે જો વચ્ચે મૂકવી તો વિચાર કરો ને. બની શકે ને કે એ છોકરી કોઈ બીજા છોકરા સાથે, જો બોલવું તો ના જોઈએ પણ એઝ અ બોય છોકરા તરીકે મને અત્યારે આવો જ વિચાર આવી રહ્યો છે. વાત તારી વિચારવા જેવી છે બેટા. અને મમ્મી એણે એમ પણ કહ્યું કે મને અમુક ખર્ચાઓ કરવા જોઈએ છે, તો તમારે મને રૂપિયા પણ આપવા પડશે. મતલબ કે વીકલી એને આપણે ખર્ચો પાણી પણ આપવાનો. તો વિચાર કરો ને, જે છોકરી લગ્ન પહેલાં આટલી બધી ડિમાન્ડો મૂકી રહી છે, એ છોકરી આપણા ઘરમાં સેટ કેવી રીતે થશે? સેટ થવાની વાત તો દૂર રહી. પહેલેથી જો આપણે એને બધી સારી સારી બાબતોમાં હા પાડતા રહીશું તો બની શકે કે ક્યારેક લગ્ન પછી કોઈ નાની સૂની બાબતમાં તમે એમને કંઈ કહ્યું તો બની શકે ને કે રાય જેવી વાતનો એ પહાડ બનાવી નાખે. વાત બરાબર છે, પણ હવે હું પેલા હર્ષાબેનને શું જવાબ આપું અને કયા મોઢે શું કારણ આપું એમને? હું ના પાડી દો ને મમ્મી, મારું મન નથી માનતું. અને આમ પણ જે જગ્યાએ મન ના માને ને એ જગ્યાએ બહુ લાંબો વિચાર ના કરાય. એટલા માટે જ કહું છું કે મને આ છોકરી ગમે છે, એવું નથી કે નથી ગમતી, પણ એના સવાલ, એની હરકતો અને જેવી રીતના એણે મારી સાથે બધી વાતો કરીને મને નથી લાગતું કે એ છોકરીના આમ વિચારો બધા નોર્મલ હોય. આમ એકદમ હાઈફાઈ અને ઊંચા વિચારો છે એના. બરાબર છે. તો બેટા હું તારી મરજી વિરુદ્ધ તો જવા નથી માગતી, પણ તે છતાં પણ હજી એકાદ વાર મુલાકાત તારે કરવી હોય તો તું કરી શકે છે. મમ્મી, પહેલી મુલાકાતમાં જેણે આટલા બધા સવાલો પૂછ્યા હોય એની સાથે બીજી મુલાકાત પણ કેવી રીતે કરવી? અને આમ પણ હું અમુક કન્ફ્યુઝન જે છે એને અહીંયા જ તે પૂરું કરી દેવા માગું છું. મારે આગળ નથી વધવું આ વાતમાં. કંઈ વાંધો નહીં બેટા, હું તને કોઈ હિસાબે ફોર્સ કરવા નથી માગતી, પણ હું એટલું જરૂર કહીશ કે તારી હવે ઉંમર થઈ ગઈ છે, તો હવે આવી રીતના બેસી રહેવું અને તો તું મને બહારની કોઈ છોકરી જો તને તારા સર્કલમાં કોઈ હોય. મમ્મી, મેં કહ્યું ને તમને કે એવું ક્યારેય મારી લાઈફમાં કોઈ વ્યક્તિ આવ્યું નથી, તો મને કેવી રીતે ખબર પડે? અને જો એવું કંઈ થશે ને મારી લાઈફમાં કોઈ બદલાવ આવશે ને તો સૌથી પહેલાં તમને જાણ કરીશ, પ્રોમિસ. અને જો મમ્મી, હું તમને કોઈ જગ્યાએ પાછા પડવા દેવા નથી માગતો, એટલે તમે શક્ય હોય ને તો એ લોકોને હજી એકવાર અહીંયા બોલાવો. તમે તમારી રીતે બધી તપાસ કરો અને તમને લાગે ને કે એ છોકરી યોગ્ય છે, ખાલી વાતો બધી કેઝ્યુઅલી મને પૂછતી જ હતી, તો હું લગ્ન કરીશ ને, હું ના નહીં પાડું. પણ આ નિર્ણય હું તમારા ઉપર થોપું છું. મતલબ તું એવું કહેવા માંગે છે કે એક ચાન્સ હજી આપીએ? યા ઓલ્સો. ઓકે, કંઈ નહીં, તો હું હર્ષાબેન જોડે વાત કરી લઉં છું. હા ને, તું જા બેટા, આરામ કર, હું આવું છું અંદર. થઈ ગયા તૈયાર મહારાણી? હા બસ હું નીકળું. હા ક્યાં જાય છે? મારા ફ્રેન્ડ્સ જોડે ફરવા. કોને કીધું તને? કોની પરમિશન લીધી તે? હવે એમાં પરમિશન થોડી લેવાની હોય. તું આ ઘરની વહુ છે, તને યાદ છે ને? આ ઘરની વહુ છું મમ્મી, હું કંઈ નાની છોકરી નથી કે પરમિશન લઈને બહાર જાઉં. કેવી વાત કરો છો તમે? કેમ, તને એટલું પણ નથી શીખવાડ્યું કે તું હવે મતલબ મેરેજ કરી લે, મેરેજ કરીને પછીની લાઈફ તારી કેવી હોય, મતલબ કાંઈ પણ કરવું હોય તો સાસુને પૂછીએ કે હસબન્ડને પૂછીએ, એવું કાંઈ જ ખબર નથી પડતી તને? હા, પોતાની મરજીથી જીવવા માગે છે. જો કાન ખોલીને સાંભળી લે, આજે કામવાળી નથી આવવાની,
તો કામ ઘરના બધા તું જ કરીશ. એટલે કહેવા શું માંગો છો તમે? કહેવા એ જ માગું છું, કચરા પોતા વાસણ ડસ્ટિંગ એ બધું કામ તારું છે. ના ના ના, મને એ બધું નથી આવડતું. મને નથી ફાવતું એ બધા કામ કરવાનું. તો શું ફાવે છે તને? ખાલી ફરતા, પૈસા ઉડાડતા, મોજ મસ્તી કરતા, હોટલોમાં ખાતા, પિક્ચર જોતા, આ બધું આવડે છે ને? જુઓ મમ્મી, મેં છે ને લગ્ન પહેલાં જ કહી દીધું હતું દેવાંગને કે હું મારી લાઈફ મારી મરજી પ્રમાણે જીવીશ. અને હરવા ફરવાનો શોખ છે તો છે, બધાને અલગ અલગ શોખ હોય છે. મને હરવા ફરવાનો શોખ છે, મારા ફ્રેન્ડ્સ છે એ લોકો મારી રાહ જોઈ રહ્યા છે, એટલે મારે જવું જ પડશે. અચ્છા, એટલે તું મને ઓર્ડર કરે છે કે મને પૂછે છે? શું કહે છે શું તું? હું ખાલી તમને કહું છું કે મારે બહાર જવું પડશે એટલે જવું જ પડશે. જવું પડશે એટલે નથી જવાનું. મેં એકવાર કીધું ને, કાન ખોલીને સાંભળી લે. આ ઘરના બધા જ કામ તારે કરવાના છે. અરે પણ તમે કીધું હતું ને લગ્ન પહેલાં જ કે અમારા ઘરમાં કામ કરવા માટે કામવાળી આવે છે. અરે એ વિચારીને તમે હા પાડી હતી. અચ્છા, તો તે મારા છોકરાને જોઈને હા નહીં પાડી હતી? તે આ મેં આવું શું કહી દીધું કે મારા ઘરમાં તારે કામ નહીં કરવું પડે એટલા માટે તે હા પાડી હતી? એવું નથી, પણ અમારે બધી રીતે જોવાનું હોય ને. હવે મને ઘરના કામ નથી ફાવતા એટલે મારે એ તો જોવું જ પડે ને કે મારે લગ્ન પછી ઘરના કામ કરવા પડશે કે નહીં. તમે કીધું કે કામવાળી આવે છે એટલે મને રાહત હતી, એટલે મેં હા પાડી દીધી. હા, તો હવે રાહત ગઈ હે ને? અને કોઈ પણ કામ કોઈ પણ માણસ ઉપરથી શીખીને નથી આવતું બેટા, અહીંયા જ શીખવાનું હોય છે. અને તારે પણ અહીંયા જ શીખવાનું છે. હું તો કહું છું આજથી જ ચાલુ કરી દે. હમણાંથી જ ચાલુ કરી દે. ના, મને એમ નથી આવડતું એટલે નથી આવડતું. મેં કહી દીધું ને, તમે મને ફોર્સ નહીં કરો. હું તને ફોર્સ કરીશ અને તારી જોડે કામ પણ કરાવડાવીશ અને એ પણ આજે જ કરાવડાવીશ, હમણાં જ કરાવડાવીશ. શું કરી લઈશ તું? કંઈ નથી કરવાની, એ જ કહું છું કે હું કંઈ નથી કરવાની, કારણ કે મને નથી ફાવતું. તમે સમજતા કેમ નથી? ફાવતું નથી તો હું ફવડાવું છું ને, હું તને શીખવાડું છું. ચાલ આપણે બંને સાથે મળીને કરીએ. અરે મારે નથી શીખવું. આ લગ્ન પહેલા, એના કરતાં તો લગ્ન પહેલાં જ સારું હતું. ભાભીને મસ્ત ઓર્ડર આપતી હતી, પણ અહીંયા તો બધું ઊંધું જ થાય છે લગ્ન પછી. પતી ગયું તો કામ કરવાનું છે, અને એ પણ કોઈ છૂટકો જ નથી. તારે કરવાનું છે એટલે કરવાનું છે. ચાહે તું પ્રેમથી કરીશ કે નફરતથી કરીશ કે ગુસ્સાથી કરીશ, જે રીતે કરવું હોય. એટલે હું જો તમને ના પાડું તો તમે શું કરવાના? જો હું તને ના પાડીશ, મતલબ તું મને ના પાડીશ તો પણ હું તને કામ કરાવડાવીશ. મને ખબર છે તારા ઘરમાં તારો બાપ તો છે નહીં. જો હું તને ધક્કા મારીને કાઢી મૂકીશ તો તારી મમ્મીની શું હાલત થશે એ તું તો ભૂલી ગઈ છે ને? હા, તો રહી વાત તારા ભાઈની, હવે બિચારો છોકરો કેટલી જગ્યાએ દોડશે, બેનની ઉપાધિ જોઈને એ હેરાન થઈ જશે. એના કરતાં બેટર છે કે તું ઘરના કામ કરી લે. હા, બધા કામ પતાવજે અને પછી આરામ કરજે. આજે આરામ નથી કરવાનો, બહાર જવાનું પણ નથી. અને જમવાનું પણ તું બનાવીશ. અરે પણ તમે સમજતા કેમ નથી? મને નથી આવડતું. હા તો શીખી લેવાનું. મેં તને પહેલાં જ કીધું ને, કોઈ શીખીને નથી આવતું, બધા શીખી લે છે. તું પણ શીખી લે. મારે શીખવું જ નથી. અને રહી વાત બધા કામ કરવાની, દેવાંગને મેં લગ્ન પહેલાં જ કહી દીધું હતું કે મને એ બધું નથી ફાવતું, અને એને પણ હા પાડી હતી. તો હવે તમે બધા આ ઊંધું શું કામ કરો છો મારી સાથે? તારી સાથે ઊંધું કરીએ છીએ અમે? હા, બસ કરી દે હવે. બહુ બોલી લીધું એ, અને મેં બહુ સાંભળી લીધું. ચૂપચાપ ઘરના કામ કરવા લાગ, કોઈ જગ્યાએ જવાનું નથી. સમજી ગઈ? ચાલ કામ કર, ચાલ ચાલ. અરે વિચારીને કામ નથી કરવું. એને બોલ્યા પછી તો દુઃખ મને પણ થાય છે. રીતિકા, મેં નક્કી કર્યું છે કે આ વખતે વેકેશન આવે ને તો આપણે બહાર ફરવા જવું છે. મતલબ કે શિમલા, મનાલી, ગોવા. રહેવા દો, મારે છે ને ક્યાંય નથી જવું. ખબર પડી ગઈ છે મને કે આ ઘરમાં છે ને કહેવામાં કંઈક બીજું આવે છે અને કરવામાં કંઈક બીજું. કેમ, શું થયું? આવી રીતના કેમ વાતો કરે છે? શું પ્રોબ્લેમ થઈ? દેવાંગ, મને એક વાત કહો કે જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યારે તમે મને શું કીધું હતું? કે તું છે ને તારી મરજી પ્રમાણે આ ઘરમાં રહી શકે છે, તારે જે કરવું હોય એ તો કરી શકે છે. રાઈટ. આ ઘરમાં
હું બીજું બધું કામ કરવાની કોશિશ તો કરું જ છું, પણ મારાથી જેટલું થાય હું એટલું જ કરું ને. તો પણ તમારા મમ્મી મારી સાથે કેવું વર્તન કરે છે એ તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે. કેમ શું વર્તન કર્યું મમ્મીએ? અરે આ ઘરમાં હું એ ઘરની નોકરાણી હોઉં એવી રીતે વર્તન કરે છે મારી સાથે. નોકરાણી તરીકેનું વર્તન કેવી રીતે કરી શકે મમ્મી? કારણ કે ઓલરેડી ઘરના કામકાજ કરવા માટે નોકરાણી તો આવે છે, તો પછી કામકાજમાં રહ્યું શું? આ એક કદાચ આ બેડરૂમની સાફ સફાઈ કરવાની હશે, અથવા તો મમ્મીએ તને મશીનમાં કપડાં નાખવાનું કહ્યું હશે. એકવાર છે ને તમારા મમ્મીને જ પૂછી લેજો, કારણ કે મારી વાત ઉપર તો તમને વિશ્વાસ જ નથી. હરેક ઘરમાં જે કામવાળી આવતી હતી એ લગ્ન પછી તરત જ બંધ કરાવી દીધી છે મમ્મીએ. હા, પણ એનું એક રીઝન હતું ને કે બંધ કરાવવા માટે થઈને કે એ કામવાળીને બીજું કામ મળતું હતું અને એમની છોકરી પણ બીમાર રહેતી હતી, એટલા માટે એ અહીંયા આટલે બધે દૂર આવી શકે એમ નહોતી. તો નજીકમાં કામ મળતું હોય તો પછી એ ત્યાં જ જવાનું પસંદ કરે ને, તો આપણે રોકીએ પણ કેવી રીતે? તો બીજી કામવાળી નહીં રાખી શકીએ? આવે છે ને, કચરા પોતા થોડી ઘણી સાફ સફાઈ નથી આવતી એ જ કહું છું તમને. મમ્મીએ બંધ કરાવી દીધી છે કામવાળી. તો હશે કદાચ બંધ કરાવી હોય તો મમ્મીનો સવાલ છે. હવે આમાં મને શું વચ્ચે ધકેલે છે? અને મમ્મીએ જે કંઈ પણ કર્યું હશે કંઈક સમજી વિચારીને જ યોગ્ય નિર્ણય લીધો હશે ને. વાહ દેવાંગ વાહ, બહુ સારી વાત કરી. હા, તમે જ્યારે મને જોવા આવ્યા હતા ત્યારે તો તમે એ બધું નહોતું કીધું કે એવું કંઈક પણ થઈ શકે છે આ ઘરમાં. મતલબ કે તે લગ્ન શું કામ કર્યા હતા? આ ઘરમાં તું રાણી બનીને આવે, તું ઓર્ડર કરે એ પ્રમાણે અમે લોકો જીવન જીવીએ, અથવા તો તારા ઓર્ડર પ્રમાણે એના બધા કામકાજ ઘરમાં થઈ જાય, એટલા માટે લગ્ન કર્યા હતા? અચ્છા, એટલે હવે તમે પણ મારી સાથે એવી રીતે વાત કરશો? અરે આપણે લગ્નને દિવસ જ કેટલા થયા છે? આ 4-5 દિવસની અંદર હું બધું કામ તો નહીં શીખી શકું ને. પણ હું તને એ જ કહેવા માંગુ છું કે એક સ્ત્રી તરીકે તું જ્યારે તારા ઘરમાંથી મારા ઘરમાં આવી તો તને બેઝિક નોલેજ તો હશે જ ને કે કયા કામ કેવી રીતે કરવા. હા, કચરા પોતા કરતા નથી આવડતું તને. અરે એ બધું તો ઠીક છે. હા, તને ગેસ ચાલુ કરતાય નથી ફાવતું. હા, એમાં પણ તે પહેલા દિવસે જ્યારે બધા મહેમાન હતા તો બધાની વચ્ચે મમ્મીને પૂછવા આવી હતી કે હા લાઇટરનો ઉપયોગ કેવી રીતે કરું, ગેસ કેવી રીતે ચાલુ કરું. તો બધાની વચ્ચે અમારી ઇજ્જત જાય કે ના જાય? હા, હવે જે નથી આવડતું એ પૂછું જ ને. મતલબ કમસે કમ કામ કરવાની કોશિશ તો કરું છું ને. હું સાવ ના તો નથી પાડી દેતી. એ જ હું તને સમજાવું છું કે કોશિશ કરવાથી કંઈ નથી થવાનું. આ ઘરના બધા જ કામકાજ છોકરીઓને આમ પ્રોપર રીતે આવડવા જ જોઈએ. અને હવે તો તું વહુ બની ગઈ છે તો ઘણી બધી અલગથી જવાબદારીઓ પણ તારે નિભાવવી પડશે. તો કદાચ મમ્મી તને આ બધી જવાબદારીઓ સોંપતા હોય તો એમાં મમ્મી ખોટા નથી, મમ્મી સાચા જ છે ને એની જગ્યાએ. તમને તો તમારા મમ્મી જ સાચા લાગશે, હું થોડી તમને સાચી લાગવાની. 4-5 દિવસ થયા લગ્નને તો એ તમને તો એ જ જોઈએ કે હું ઘરનું બધું જ કામ કરી લઉં અને એ પણ એકદમ સરખી રીતે. તો એમાં કંઈ ખોટું નથી ને, સરખી રીતે ના કરી શકે તો કંઈ નહીં. આ તૂટલ ફૂટલ કામ પણ સરખી રીતે ધ્યાન આપીને તો કરી શકે ને. જો સિમ્પલ વાત છે, મારે આ ઘરના કોઈ કામ નથી કરવા. અને લગ્ન પહેલાં મને એ કહેવામાં આવ્યું હતું કે અમારા ઘરે કામવાળી આવે છે કામ કરવા માટે, એટલે મને કંઈ ટેન્શન નહોતું, એટલે મેં કંઈ શીખ્યું નથી. એટલે હવે છે, હવે તમે લોકો જે કંઈ પણ કર્યું છે ને એ તમે લોકો જ ભોગવો. ના ના, અમે શું કામ ભોગવીએ? હા, ભોગવવાનું કે આ કોઈ સવાલ આવતો જ નથી. લગ્ન કરીને તું મારા ઘરમાં આવી છે તો એક સ્ત્રી તરીકેની જેટલી જવાબદારીઓ છે એ તારા હાથમાં જ છે, તો તારે જ આ બધા કામકાજ કરવાના છે. એમાં હું મમ્મીને પણ કંઈ નથી કહેવા માગતો કે તને પણ કંઈ નથી કહેવા માગતો. અને વાત રહી નોકરાણીની, તો હવે પછી આ ઘરમાં ક્યારેય પણ નોકરાણી આવશે નહીં. તારે જે કરવું એ કરી શકે, અને જો તારાથી ના થઈ શકે એમ હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે, તું જઈ શકે. સારું, ખબર પડી ગઈ મને કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. રીતિકાનો ફોન આવ્યો તો મને કહેતી હતી કે મમ્મી. સારું કહેવાય ને. બોલો, દીકરીઓને પણ શાંતિ છે નહીં? દિવસમાં 10 વખત ફોન કરે, મમ્મી આમ છે, મમ્મી તેમ છે. અને એક બિચારી હું, આટલો મોંઘો અને સારો ફોન છે પણ હરામ જો એટલો સમય મળતો હોય ને કે મમ્મીને ફોન કરું. પણ સાચી વાત છે, આંટી બહુ સારા છે અને આંટીનો દીકરો પણ બહુ સારો છે. ખરેખર સાસુ હોય ને તો આંટી જેવી. એટલે હું નથી હારી. એટલે મમ્મી તમે સારા જ છો, પણ એ તો બહુ સારા છે. બહુ સારા છે એટલે કંઈક હરખું સમજાય ને એમ કહી દે, એમ કહી દે ને કે તમે ભૂંડા છો એમ કહી દે. અરે મમ્મી શું બોલો છો? ચલો છોડો એ બધી વાત. રીતિકાબેન શું કહેતા હતા એ કયો. ચાલો, આ છે ને તું બહુ વખાણ કરસ ને એટલા બધા હારા નથી. એટલે રીતિકા એમ કહેતી હતી ઘરવાળે ઓલી કામવાળીને કામ છોડાઈ દીધું ને બધું કામ રીતિકા પર નાખી દીધું.
તો પહેલાં હું લેવા મોટી મોટી વાતો કરી અહીંયા આવીને? પણ હવે મમ્મી એ એમના ઘરનો પ્રશ્ન છે, આપણે શું લેવા દેવા? જો તમે પણ લગ્ન પહેલા મને કેવું કીધું હતું કે તને હું મારી દીકરીની જેમ જ રાખીશ. લગ્ન પછી ક્યારે રાખી? એટલે લગ્ન પછી તમે ઘણીવાર ભૂલી જાઓ છો કે નહીં કે આ મારી દીકરી નહીં, મારી વહુ જ છે, એટલે બરાબર સાસુપણું બતાવો છો કે નહીં? એવી રીતે આંટી ક્યારેક ભૂલી જતા હશે. તું છે ને મારી હરખામણી એની હારે ન કર. આ મારી દીકરીને હારું હારું મળ્યું છે તો તને પસતું નથી? નક્કી કરી લ્યો, સારું મળ્યું છે કે ખરાબ. હમણાં તમે એમ કહો છો કે કામવાળી છોડાવી નાખી એટલે એનો મતલબ ખરાબ થયો, અને હવે એમ કહો છો કે સારું મળ્યું છે તો તને ગમતું નથી. હા તો પણ જે આપણે લગ્ન કરીને હારે મોકલી એટલે અત્યાર સુધીની કામવાળી આવતી ત્યાં 15 દીથી જ એને છોડાઈ દીધી. હું લેવા આવું કર્યું? બની શકે કે બેનને કામ શીખવવા માટે કર્યું હોય, એવું બની શકે કે પૈસા ન પહોંચી વળતા હોય, મતલબ કામવાળીને પૈસા ન આપી શકતા હોય. આ તમને ખબર છે સમયનો કોઈ ભરોસો નથી. ઘણા લોકો 50 વીઘા 100 વીઘા જો જમીન જોયા ને પછી દીકરીઓને વળાવતા હોય, અને દીકરી ત્યાં જાય ને તો એ બિચારા રોડ ઉપર આવી જાય. દીકરી છપ્પર પગી, એટલે દીકરીના કિસ્મત સારા ન હોય તો એ લોકો ગરીબ થઈ જાય. અને ક્યાંક કેવું હોય ખબર છે, એ લોકોના ઘરમાં કાંઈ ન હોય પણ દીકરી જેવી લગ્ન કરીને જાય ને એ શું આરામની લાઈફ જીવે. કહાનીનો મોરલ એવો છે કે સમયની સાથે આપણે વર્તન કરવું પડે. એવું થોડું હાલે કામવાળી છોડાઈ દીધી, આખું ઘરનું કામ મારી છોકરી ઉપર આવી ગયું. તો અહીંયા હું પણ કરું જ છું ને, તો તમને ક્યારેય દયા નથી આવતી? આ તો તું કરે છો તો તું કેટલા વર્ષ થઈ ગયા અને તું પહેલે તાર બાપાને ઘરે કામ શીખીને આવી છો. મારી છોડી કોઈને કામ કર્યું જ તો કાંઈ? શીખડાવવું જોઈએ ને. તમે ક્યારેય શીખવ્યું છે? જો મમ્મી, મને તમારી સામે બોલવાનો કોઈ શોખ નથી. મને એમ લાગતું હતું કે ટોન્ટ મારીશ ને તો તમે સમજી જશો, પણ નહીં, તમે કોઈ વાતમાં સમજો એમ નથી. તમે જાતે કરીને તમારી દીકરીનું ઘર ભાંગવા ઊભા થયા છો. દીકરી છે કે 2 દિવસે ને 2 દિવસે ફરિયાદો કરે છે. મમ્મી, કોઈ પણ દીકરી લગ્ન કરીને જાય ને તો તકલીફ તો એને પડતી હોય, કારણ કે માવતરના ઘરે અલગ રીતે જીવન જીવતી હોય, સસરાના ઘરે અલગ રીતે. જેમ કે હું મારા પપ્પાના ઘરે મેં ક્યારેય કામ નહોતું કર્યું. તમે જે આ બોલો છો ને કે તું શીખીને આવી હતી, એ લગ્નના 2 વર્ષ પહેલાં મારી મમ્મી અને મારા ભાભીએ મળીને શીખવ્યું. તમારી દીકરી શીખી? હું રોજ એને કહેતી હતી કે કામ કરો કામ કરો, તો ઓલવેઝ મારી સામે જ બોલીને નીકળી ગઈ છે કે મને કામ કરવામાં કોઈ રસ નથી. હું માનું છું કે રીતિકાએ કંઈ નથી શીખી. તો બસ એ પણ માની લો કે ભૂલ તમારી અને તમારી દીકરીની છે. જો દીકરીના આટલા ઉપરાણા ન ખેંચો કે ઘર ભાંગી જાય. કામિની આંટી અને દેવાંગ જેવો છોકરો કે એવો પરિવાર આપણને ક્યારેય બીજી વાર નહીં મળે. અને કહેવાશે શું કે દીકરી ડિવોર્સી છે, પાછી આવી છે? ના ના, એવું તો હું નહીં બનવા દઉં. પણ આપણને એવું લાગે તો આપણે રીતિકાને સમજાવી તો શકીએ ને. સમજાવી શકીએ, બરાબર સમજાવી જોઈએ દીકરીને. હું તો કહું છું, જો મમ્મી, મા બાપ છે ને દીકરીની ઢાલ હોય. દીકરીને કાંઈ તકલીફ પડે તો મા બાપે આવવું જ જોઈએ, ઊભું રહેવું જ જોઈએ અને મદદ કરવી જ જોઈએ. પણ જ્યારે આપણને ખબર હોય કે આપણી દીકરી જ ખોટી છે ને તો પછી એનું ઘર ના ભંગાવાય. અને આમ પણ કેટલીક વાર આવું ચાલશે. આજે અહીંયાથી છૂટું કરાવી નાખશો, બીજે લગ્ન કરાવશો, ત્યાં પણ રીતિકાબેન સેમ વસ્તુ રિપીટ કરશે, પાછું છૂટું કરાવીને ત્રીજી વખત. વિચાર કરો, આ સારું લાગશે? મીરાબાઉ, તમે આવું ન બોલો. આપણે એમ કરીએ, આપણે બે આવું ત્યાં જઈ અને એને સમજાવીએ. હા, હું તો કહું છું સમજાવવા જ જોઈએ બરાબર, પણ એમને ભાન કરાવવું જ જોઈએ. એટલે કે જેમનો વાંક હોય એને કે ભાઈ સીધી રીતે રહેશો ને તો ઘર ચાલશે, બાકી ઝઘડાઓ કરીએ ઘર નહીં ચાલે. આપણે થોડુંક ઠપકો એને હાવું નહીં દેવું અને રીતિકા નહીં દેવું. થોડુંક હા બરાબર, જેટલો જરૂર છે એટલો ઠપકો આપવો પડશે. હા, તો એ તમે બોલ દેજો એવું લાગે તો. હું સાંભળી ખાલી, એટલે જેથી કરીને વેવાણને ખોટું ન લાગે અને આપણી દીકરીને દુઃખ ન થાય. વાહ મમ્મીજી, તમે તો સમજદાર થઈ ગયા છો ને. ચલો ત્યારે આપણે બંને છે ને ફટાફટ અહીંયાથી નીકળીએ અને આજની તારીખમાં બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને ઘરે આવીશું. બધું સરખું થઈ જાય ને. તમે ચૂપ રહેશો તો? હા, હું કાંઈ નહીં બોલું. બસ બસ ચાલો ત્યારે. મમ્મી, આ ઘરમાં છે ને મને આ લોકો એકદમ નોકરાણીની જેમ રાખે છે. મને તો સમજ નથી પડતી કે મારે શું કરવું. કેમ બાર દાડીએ મોકલે છે? ભાભી, એવું શું કામ કહો છો તમે? અરે મારી પરિસ્થિતિ છે ને હું જ સમજી શકું છું, તમે નથી સમજી શકતા. મમ્મી, સાચું કહું ને, લગ્ન પહેલાં કેટલું સારું હતું. અરે ખરેખર હવે મને એવું થાય છે કે ભાભીને હું એટલા બધા ઓર્ડર આપતી હતી તો ભાભીને કેવું લાગતું હશે. અત્યારે આ મારા સાસુ બહુ માથા ભારે છે. અરે મારી સાથે કેવું વર્તન કરે છે. કેવું વર્તન કરે બેટા? તને ખાવા નથી દેતા? શું બોલો છો મમ્મીજી? ખાધા વગર આવા થોડી હોય, ખાવા તો આપતા જ હોય ને. પ્રોબ્લેમ બીજી કંઈક હશે? ખાવાની વાત નથી પણ મમ્મી બહુ મોટી પ્રોબ્લેમ છે.
અરે ઘરના બધા જ કામ મારી પાસે કરાવે છે બોલો અને તો એ કોની પાસે? અરે કામવાળી માટે હા પાડી હતી ને એ લોકોએ કે એમના ઘરમાં કામવાળી છે. એ લોકોએ લગ્ન પછી કામવાળીને ના પાડી દીધી આવવાની. અને થોડું બધા હાલે. એ જ તો મમ્મી બધા કામ મારી પાસે કરાવે છે અને પ્રેમથી તો બોલ્યા હતા પણ પછી બહુ ગુસ્સે થઈને મને બોલ્યા હતા. મમ્મીજી એક કામ કરો, એમના સાસુને બોલાવીને ચોખટ જ પાડી લો ને, એટલે આ રોજ રોજની ઝંઝટ જ જાય. હા તો પણ મારી છોડીને આમ હેરાન થોડી કરે. મમ્મીજી વાત શું થઈ હતી? હા બેટા ઘરના કામ તો કરવા જ પડે ને. એમના સાસુ સામે બોલીએ આપણે આ બધું? બોલાવો. હા દેવાંગ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર ગયા હતા? જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? એકદમ મજામાં બેટા. જો સોરી પણ બેનની ફરિયાદ છે કે તમે બહુ જ હેરાન કરો છો એમને. આખો દિવસ ઘરના કામ કરાવો છો, સમયે જમવા પણ નથી આપતા. તો અમે એ બધી વાતની ચોખવટ કરવા આવ્યા છીએ. ના ના, તમારી દીકરીએ તો એમ પણ કેવું જોઈતું હતું કે હું એને મારું છું, અહીંયાથી ધક્કા મારીને ઘરની બહાર કાઢવા માટે ફોર્સ પણ કરું છું. આવું ના કહ્યું તે મમ્મીને અને તારા ભાભીને? પણ વેવાણ, હું તમને એક સવાલ પૂછું? કેમ ઘરના કામ કરવા ન જોઈએ ને? ઘરના કામ જ ન કરવા જોઈએ? ના ના કામ કરાય ને, અમારે વહુ કરે જ છે. પણ હા બેટા જો ઘરના કામ આપણે કરવા પડે. ઘણીવાર કેવું હોય કે કામવાળીને મજા ન હોય તો એ 2 દિવસ રજા પાડે તો ઘરના કામ આપણી ઉપર જ આવે ને. હું બોલું, એમનું કહેવાનું એવું છે કે લગ્ન પહેલા કામવાળી રાખી હતી કે હા. નહીં? તો હવે તમને કામવાળી રાખતા શું જોર પડે છે? હા. તમને ખબર છે બેન બા 2 દિવસ અને 2 દિવસે ફોન કરે છે, હા. મમ્મીજીને અને મને છે ને સખેથી બેસવા નથી દેતા. હા. તમે આટલું બધું ટોર્ચર કરો છો એમને? ના રે ના, જરાય ને. જોવો જમાઈ, વાંધો- મોટી મોટી વાત ના કરતા. મારા નણંદબાને ગુસ્સો આવશે ને, તમને ખબર છે એમની ફ્રેન્ડ્સ પોલીસમાં પણ છે. ઓહો. આ લગ્ન પહેલા તો મને પણ એવું કહેતા હતા કે જો વધારે હોશિયારી કરીને તો પોલીસને કહી દઈશ. ચિંતાની વાત કહેવાય તો બહુ. શું ચિંતાની વાત હવે તમારા માટે છે. મતલબ કે હું પણ રિપોર્ટર છું. હા, ભણ્યો હતો એટલું નથી. ભણતર પછી પણ થોડી ઘણી લાગવગ છે અમારી પણ. અને આમ પણ આ મેડમ સાહેબને પૂછો તો ખરા કે એમને પાણી ગરમ કેવી રીતે ચૂલા ઉપર કરવું એ આવડે છે? આ તો ના આવડે. મારા નણંદબાએ ક્યારેય કામ નથી કર્યું. તમને ખબર છે જ્યારથી હું આ ઘરમાં આવીને ત્યારથી હું બધું કામ કરું છું. અને મારા લગ્ન પહેલા મારા સાસુમાં, તમને ખબર છે મારા નણંદબાનો ગુસ્સો કેટલો છે? જો શાકમાં જરાક મીઠું વધી ગયું હોય ને તો આખો વાટકો ઘા કરી દે. ઘા કરી પૂછો દે? મારા મમ્મીજીને. મમ્મીજી ખોટી વાત છે? આ તો છે ને તમે ભાગ્યશાળી છો કે આટલી વટવાળી આટલી જિદ્દીલી છોકરી તમારા ઘરમાં શાંતિથી રહી છે. ના, બરાબર. તો હવે પછી તો પછી તમારી વાતનો જવાબ તમને ખુદ ન મળી ગયો એવું ન લાગ્યું? કારણ કે તમે જો એવું કહેતા હોય કે વહુને જ બધા કામ કરવાના હોય, તમારા ઘરમાં તો એ રિવાજ જ છે કે તમારી નણંદ માથા ભારે છે, તમને બધા જ કામ કરાવે છે, તો વહુ તેને તો કામ કરવું પડે ને? પણ મારા સાસુનું કહેવાનું એવું છે કે એ વહુ બને તો એ ના કરે, ના ચાલે. હું વહુ બની તો મારે કરવું પડે. ઘણા મમ્મીજી સાસુઓનું આવું જ હોય છે. ભાભી, એક મિનિટ તમારી વાત બહુ સાચી છે. એક મિનિટ. મેં બધું સાંભળી લીધું અને સાચું કહું હવે મને સમજાઈ રહ્યું છે કે મારી જિંદગીમાં જે કંઈ પણ પ્રોબ્લેમ થઈ રહી છે ને એ બીજા કોઈના લીધે નહીં પણ મારા લીધે જ છે. ભાભી, હા, મમ્મીજીએ જ્યારથી મને હેરાન કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી મને મારા જ કર્મો યાદ આવે છે. મેં તમારી સાથે જે કંઈ પણ કર્યું અને એ પણ નણદ થઈને, નાની બેન થઈને મારા ભાભી જોડે આવું કર્યું મેં. તો મારા સાસુ જ્યારે આ બધું મારી સાથે કરે છે તો એ મને ખોટું લાગે છે. ભાભી, સૌથી પહેલાં તો મમ્મી અને ભાભી તમે બંને મને માફ કરી દેજો. મારી આખી જિંદગીમાં બહુ બધી ભૂલો કરી છે મેં. તમારી સાથે બહુ જ ગેરવર્તન કર્યું છે. અને મમ્મી, રહી વાત આ ઘરના કામની, અને આજ સુધી એવું લાગતું હતું કે ઘરના કામ કરવા એ ફક્ત નોકરાણીનું જ કામ હોય છે. હું એ નથી જોતી કે મારા ભાભી પણ ઘરની વહુ થઈને બધા કામ કરતા હતા. અને તમારા મમ્મી પણ, ઇવન આંટી પણ. સાચી વાત છે. જુઓ મમ્મી, સાચું કહું મને કંઈ જ નથી આવડતું. કદાચ આ બધામાં ભૂલ મારી સાથે સાથે મમ્મીની પણ હશે કે મમ્મીએ મને કોઈ દિવસ કામ નથી કરાવ્યા ઘરના. પણ હવે હું તમને ખાતરી આપું છું, હું તમને ઓનેસ્ટલી કહું છું કે મને કંઈ જ કામ નથી આવડતા, પણ હું બધા જ કામ શીખવાની ટ્રાય કરીશ.
તમે મને બધા કામ શીખવાડજો, હું બધું શીખી લઈશ. હા વેવાણ, ખરેખર હું ભૂલી ગઈ હતી કે વહુ દીકરીમાં મેં એટલો બધો ભેદભાવ રાખ્યો. મારી વહુ પણ કોઈની દીકરી જ છે અને મેં ત્યારે આટલો બધો ભેદભાવ રાખ્યો. મારી દીકરી છે એને મેં કંઈ કામ ન શીખવાડ્યું. અરે શીખવાડતી હતી તો પણ હું કરવા નહોતી દેતી. એ મારી મોટામાં મોટી ભૂલ છે. વેવાણ, હું તમને એક વાત કહું. આ તમારી જે વહુ છે ને એની મમ્મી મારી ખાસ ફ્રેન્ડ છે અને તમારા ઘરના માહોલની મને પહેલેથી જ ખબર છે કે તમે લોકો વહુ સાથે કેવું વર્તન કરો છો. અને એ વાતને મારે તમારા લોકોના દિલમાં ઉતારવી હતી. એટલા માટે તમારી જ દીકરીને મારા ઘરની વહુ બનાવી. એટલે કહેવાનો મતલબ એવો છે આંટીનો કે મારા મમ્મીના ફ્રેન્ડ છે એ લોકોને હું પહેલેથી ઓળખતી હતી એટલે મેં જ આ માંગાની વાત કરી, તમારા લગ્ન અહીંયા કરાવ્યા અને આ બધાની પાછળ મારો પણ હાથ છે. અને જો બેટા, તને સબક શીખવાડવા માટે અમે જે પણ કાંઈ કર્યું ને અમારા ઇન્ટેન્શન ખરાબ નહીં હતા, પણ તને પણ ભાન પડવું જોઈએ કે તું એક ભાભી સાથે શું કરી રહી છે, હે ને? વેરી ગુડ. એટલે તમે બધાએ મારી સાથે દગો કર્યો, પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કે તમે આ દગો કર્યો અને મને સબક મળી ગયો. તો ચલો આજની કામવાળીને પાછી બોલાવી લઉં છું, કારણ કે તું કામ નહોતી કરતી ને એટલે મેં એને છુટ્ટી આપી દીધી હતી, પણ આજથી પાછી બોલાવી. ના, કોઈ જરૂર નથી. આ ઘરના બધા કામ હું કરીશ. અરે બેટા, થાકી વાંધો જઈશ. ને આંટી, શરૂઆત ચાથી કરીએ. પણ પછી પીવી પડશે હો. હા હા, ચા બનાવી જા બેટા.